નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલ સંબંધ ચકાસી સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 1. રાજેશે તેના મામાના પિતાની એકમાત્ર પુત્રીની પુત્રી શ્વેતાનો શું થાય? ઓપ્શન એ પિતા, ઓપ્શન બી ભાઈ, ઓપ્શન સી કાકા, ઓપ્શન ડી મામા. જવાબ આવશે ઓપ્શન બી. ઓપ્શન બી ભાઈ. રાજેશે તેના મામાના પિતાની એકમાત્ર પુત્રીની પુત્રી શ્વેતાનો ભાઈ થાય. પ્રશ્ન 2. નીચેનામાંથી કયા પાત્રો વચ્ચે લોહીનો સંબંધ નથી? એ માતા પુત્રી, બી દાદા પૌત્ર, સી કાકા ભત્રીજો, ડી સાળો બનેવી. જવાબ આવશે ડી સાળો બનેવી. એ બંને વચ્ચે લોહીનો સંબંધ હોતો નથી. માતા પુત્રી વચ્ચે તો હોય જ, દાદા અને પૌત્ર વચ્ચે પણ હોય, કાકા અને ભત્રીજો વચ્ચે પણ હોય, પણ સાળો અને બનેવી એ સંબંધ જે છે એ લોહીનો સંબંધ નથી. પ્રશ્ન 3. તમે કોના બાપના દીકરા? એ કાકા, બી માતા, સી ભાઈ, ડી પિતા. જવાબ આવશે સી ભાઈ. પ્રશ્ન 4. એક ફોટા તરફ આંગળી ચીંધીને અરુણ કહે, ફોટામાં રહેલ ભાઈની માતા તેની માતા છે. ફોટામાં જે ભાઈ છે એની માતા એ તેની માતા છે. તો તે વ્યક્તિ અરુણને શું થાય? એ ભાઈ, બી પિતા, સી માતા, ડી મામા. જવાબ આવશે એ ભાઈ. પ્રશ્ન 5. પીનો પતિ બી છે. ઈ જે ડીની પત્ની અને પીની સાસુ છે. ઈનો એકમાત્ર પૌત્ર ક્યુ છે. તો બી એ ડીનો શું થાય? ફરીથી જોઈશું. પીનો પતિ બી છે. ઈ જે ડીની પત્ની અને પીની સાસુ છે. ઈનો એકમાત્ર પૌત્ર ક્યુ છે. તો બી એ ડીનો શું થાય? ઓપ્શન એ ભત્રીજો, ઓપ્શન બી જમાઈ, ઓપ્શન સી પુત્ર, ઓપ્શન ડી ભાણેજ. જવાબ આવશે ઓપ્શન સી પુત્ર. પ્રશ્ન 6. તમારી બહેનના મામાની એકમાત્ર બહેનની દીકરી તમારા શું થાય? તમારા મામાના પ્રશ્ન 6. તમારી બહેનના મામાની એકમાત્ર બહેનની દીકરી તમારા શું થાય? ઓપ્શન એ બહેન, ઓપ્શન બી ભાણેજ, ઓપ્શન સી માસી, ઓપ્શન ડી ફોઈ. જવાબ આવશે ઓપ્શન એ બહેન. પ્રશ્ન 7. એક ફોટા તરફ આંગળી ચીંધીને રમેશ કહે,
આ ફોટાવાળી વ્યક્તિ મારા દાદાની દીકરીના એકમાત્ર દીકરાના એકમાત્ર મામા છે. તો તે વ્યક્તિ રમેશને શું થાય? ઓપ્શન એ પુત્ર, ઓપ્શન બી પિતા, ઓપ્શન સી ભાઈ, ઓપ્શન ડી મામા. જવાબ આવશે ઓપ્શન બી પિતા. પ્રશ્ન 8. એ અને બી બહેનો છે, સી અને ડી ભાઈઓ છે. જો એની પુત્રી ડીની બહેન હોય તો સી અને બી વચ્ચે શું સંબંધ થાય? ઓપ્શન એ મામા ભાણેજ, ઓપ્શન બી પિતા માતા, ઓપ્શન સી બહેન અને ભાઈ, ઓપ્શન ડી માસી અને ભાણેજ. જવાબ આવશે ડી, માસી અને ભાણેજ. પ્રશ્ન 9. મારી સાસુ અને તમારી સાસુ માં દીકરી થાય છે, તો મારી અને તમારી વચ્ચે શું સંબંધ? મારી સાસુ અને તમારી સાસુ માં દીકરી થાય છે, તો મારી અને તમારી વચ્ચે શું સંબંધ? ઓપ્શન એ નણંદ અને સાસુ, ઓપ્શન બી પુત્રવધુ અને સસરા, ઓપ્શન સી જમાઈ અને નણંદ, ઓપ્શન ડી સાસુ અને નણંદોઈ. જવાબ આવશે પુત્રવધુ અને સસરા. ઓપ્શન બી પુત્રવધુ અને સસરા એ જવાબ સાચો છે. પ્રશ્ન 10. એ બીની માતા છે, બી એ સીની બહેન છે, પરંતુ સી એ એની પુત્રી નથી. તો સીનો બી સાથે શું સંબંધ હોય? એ પિતા, બી દાદા, સી ભાઈ, ડી કાકા. જવાબ આવશે સી ભાઈ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. પ્રશ્ન 1. 55 વિદ્યાર્થીઓના એક વર્ગના હાજરી પત્રકમાં દક્ષા અને રક્ષાનો ઉપરથી હાજરી ક્રમાંક અનુક્રમે 21 અને 25 છે. તો હાજરી પત્રકમાં નીચેથી તેમનો ક્રમાંક કયો હોય? ઓપ્શન એ 35 અને 30, ઓપ્શન બી 34 અને 30, ઓપ્શન સી 35 અને 31, ઓપ્શન ડી 34 અને 31. જવાબ આવશે ઓપ્શન સી 35 અને 31. પ્રશ્ન 2. રમેશનો ડાબેથી 10મો ક્રમ અને જમણેથી 11મો ક્રમ છે. બીજા કેટલા વિદ્યાર્થીઓ જોડાય તો કુલ 30 વિદ્યાર્થીઓ થાય? ઓપ્શન એ 7, ઓપ્શન બી 9, ઓપ્શન સી 10, ઓપ્શન ડી 11. જવાબ આવશે ઓપ્શન સી 10. પ્રશ્ન 3. એક હરોળમાં ડાબી બાજુથી ગણતા મયુર ત્રીજા સ્થાને અને જમણી બાજુથી ગણતા જયદીપ ત્રીજા સ્થાને છે. જો તે બંને પાસે હોય તો તે હરોળમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોય? ઓપ્શન એ 3, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5, ઓપ્શન ડી 6. જવાબ આવશે ઓપ્શન બી 4.
પ્રશ્ન 4. એક પરીક્ષામાં સફળ થયેલા સુરેશને 5મો નંબર મળ્યો છે, જે નીચેથી 49 નંબર પર હતો. 49માં નંબર પર હતો. 2 વિદ્યાર્થી પરીક્ષામાં ગેરહાજર હતા. 1 વિદ્યાર્થી અસફળ થયો, તો વિદ્યાર્થીની સંખ્યા કેટલી હશે? ઓપ્શન એ 53, ઓપ્શન બી 54, ઓપ્શન સી 55, ઓપ્શન ડી 56. જવાબ આવશે ઓપ્શન ડી 56. પ્રશ્ન 5. એક હારમાં મારો કોઈ પણ બાજુથી ક્રમ 13મો હોય તો આ હારમાં કુલ કેટલા માણસો હશે? ઓપ્શન એ 23, ઓપ્શન બી 24, ઓપ્શન સી 25, ઓપ્શન ડી 26. જવાબ આવશે ઓપ્શન સી 25. પ્રશ્ન 6. કોઈ વ્યક્તિ સિનેમાઘરની બારી પાસે ટિકિટ લેવા ઊભો છે. તેની લાઇનમાં કુલ 40 વ્યક્તિઓ ઊભા છે અને તેનો આગળથી ક્રમ 14મો છે, તો તેનો પાછળથી ક્રમ કેટલો હશે? ઓપ્શન એ 26, ઓપ્શન બી 27, ઓપ્શન સી 28, ઓપ્શન ડી 29. ફરીથી ઓપ્શન એ 26, ઓપ્શન બી 27, ઓપ્શન સી 28, ઓપ્શન ડી 29. જવાબ આવશે ઓપ્શન બી. જવાબ આવશે ઓપ્શન બી 27. પ્રશ્ન 7. એક વર્ગમાં ગુજરાતીમાં 80% વિદ્યાર્થીઓ પાસ થયા. પાસ થયેલ વિદ્યાર્થીઓમાં શુભમનો ક્રમ આગળથી 5મો અને પાછળથી 36મો છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? ઓપ્શન એ 70, ઓપ્શન બી 50, ઓપ્શન સી 80, ઓપ્શન ડી 40. જવાબ આવશે ઓપ્શન બી 50. પ્રશ્ન 8. એક સીધી હરોળમાં મીનાની જમણી બાજુ સીમા છે, જ્યારે સીમાની ડાબી બાજુ ગીતા છે. જો ગીતા મીનાની ડાબી બાજુ હોય તો 3 પૈકી વચ્ચે કોણ હશે? તો 3 પૈકી વચ્ચે કોણ હશે? ઓપ્શન એ મીના, ઓપ્શન બી સીમા, ઓપ્શન સી ગીતા, ઓપ્શન ડી અધૂરી સૂચના. જવાબ આવશે ઓપ્શન એ મીના. પ્રશ્ન 9. ઉલટ ક્રમમાં ગોઠવેલા અંગ્રેજી મૂળાક્ષરોમાં ડાબી બાજુથી 12મા ક્રમે રહેલ મૂળાક્ષરની ડાબી બાજુએ 7મા ક્રમે કયો મૂળાક્ષર હશે? ઉલટ ક્રમમાં ગોઠવેલા અંગ્રેજી મૂળાક્ષરોમાં ડાબી બાજુથી 12મા ક્રમે રહેલા ડાબી બાજુથી 12મા ક્રમે રહેલ મૂળાક્ષરની ડાબી બાજુએ 7મા ક્રમે કયો મૂળાક્ષર હશે? ઓપ્શન એ એચ, ઓપ્શન બી યુ, ઓપ્શન સી વી, ઓપ્શન ડી ડબલ્યુ. જવાબ આવશે ઓપ્શન સી વી. પ્રશ્ન 10. એક લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 25મો છે, તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? ઓપ્શન એ 43, ઓપ્શન બી 42, ઓપ્શન સી 41, ઓપ્શન ડી 40. જવાબ આવશે ઓપ્શન સી 41.
પ્રશ્ન 11. 51 વિદ્યાર્થીના વર્ગના હાજરી પત્રકમાં મૈત્રાનું નામ 21મા ક્રમે છે, તો છેલ્લેથી એનો ક્રમ કયો થાય? ઓપ્શન એ 30, ઓપ્શન બી 31, ઓપ્શન સી 26, ઓપ્શન ડી 21. જવાબ આવશે ઓપ્શન બી 31. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. જો ટેબલ બરાબર UBCMF, ચેર બરાબર DIBJS, તો સોફા બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ TPDB, ઓપ્શન બી TPGB, ઓપ્શન સી RPGB, ઓપ્શન ડી RPGC. જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન 2. જો બેડ બરાબર YZW, તો બેસ્ટ બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ YVHG, ઓપ્શન બી YVGH, ઓપ્શન સી VYHG, ઓપ્શન ડી VYGH. જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન 3. જો બેડ બરાબર 214, બેસ્ટ બરાબર 2,51,920, તો ગુડ બરાબર ખાલી જગ્યા. જવાબ આવશે ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી કે ઓપ્શન ડી. જવાબ આવશે ઓપ્શન ડી. $7,15,154. પ્રશ્ન 4. જો સાંકેતિક ભાષામાં મુસ્કાનને 6,54,321 લખીએ, તો સુમનને શું લખી શકાય? ઓપ્શન એ 45,612, ઓપ્શન બી 45,261, ઓપ્શન સી 45,621, ઓપ્શન ડી 54,621. જવાબ આવશે ઓપ્શન સી 45,621. પ્રશ્ન 5. જો સાંકેતિક ભાષામાં મગર બરાબર 864 અને ભજન બરાબર 231 લખી શકાય, તો 284 સંકેત કયા શબ્દ માટે વપરાયો હશે? ઓપ્શન એ ગરજ, ઓપ્શન બી ભગન, ઓપ્શન સી ભમજ, ઓપ્શન ડી ભમર. તો જવાબ આવશે ઓપ્શન ડી ભમર. પ્રશ્ન 6. જો સાંકેતિક ભાષામાં A બરાબર 4, B બરાબર 8, E બરાબર 5 અને L બરાબર 2 હોય, તો એબલ ઓછા લેબ બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ 3,396, ઓપ્શન બી 3,773, ઓપ્શન સી 4,577, ઓપ્શન ડી 4,604. જવાબ આવશે ઓપ્શન સી 4,577. પ્રશ્ન 7. જો ફીસને 4,871, ગણને 529 અને લેગને 365 સાંકેતિક ભાષામાં લખીએ, તો ઇંગ્લિશનો સંકેત શું થાય? ઓપ્શન એ 69,53,871, ઓપ્શન બી 65,93,871, ઓપ્શન સી 69,35,781, ઓપ્શન ડી
69,53,817. જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન 8. જો કોઈ સાંકેતિક ભાષામાં ઓનેસ્ટીને 23,04,516 લખાય તો નીચેના કયા શબ્દને એ જ ભાષામાં 4,25,361 લખાય? ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી કે ઓપ્શન ડી? જવાબ આવશે ઓપ્શન ડી, NEHSOYT. પ્રશ્ન 9. જો એપલ બરાબર 250 હોય તો ગ્રેપ બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ 215, ઓપ્શન બી 225, ઓપ્શન સી 235, ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. જવાબ આવશે ઓપ્શન સી 235. પ્રશ્ન 10. એક ગુપ્ત ભાષામાં પેઇન્ટને 74,128 તથા એક્સેલને 93,596 વડે દર્શાવવામાં આવતા હોય તો એક્સેપ્ટને કઈ રીતે દર્શાવી શકાય? ઓપ્શન એ 4,55,798, ઓપ્શન બી 4,55,978, ઓપ્શન સી 5,54,978, ઓપ્શન ડી 7,35,961. તો જવાબ આવશે ઓપ્શન બી 4,55,978. નીચે આપેલા પ્રશ્ન નંબર 11 અને 12માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચો વિકલ્પ પસંદ કરો. ગ તો 1, મ તો 2, ન 3, જ 4, વ માટે 5, ર 6, સ માટે 7. હવે આપણે જોઈશું કે પ્રશ્ન 11માં ગમન જ વર, ગમન જ વર. જુઓ તમે, ગના 1, મના 2, નના 3, જના 4, ભના 5, રના 6. એટલે ગમન જ વર વાક્યમાં વપરાયેલ મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય? જવાબ આવશે, એ પહેલાં આપણે ઓપ્શન જોઈશું કે ઓપ્શન 21, ઓપ્શન બી 20, ઓપ્શન સી 780, ઓપ્શન ડી 870. જવાબ ઓપ્શન એ 21. પ્રશ્ન 12. સરસવ શબ્દ માટે શું સાચું છે? ઓપ્શન એ 7,675, ઓપ્શન બી 7,576, ઓપ્શન સી 25, ઓપ્શન ડી 18. જવાબ આવશે ઓપ્શન એ 7,675. હવે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા 4 વિકલ્પોમાંથી જુદો એટલે કે અલગ પડતો એક વિકલ્પ શોધો. પ્રશ્ન 1 છે કે એ મેગેઝિન, બી ખુરશી, સી ટેબલ, ડી સોફા. આમાંથી અલગ કયું પડે છે? તો ઓપ્શન એ અલગ પડે, મેગેઝિન. પ્રશ્ન 2. ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી જયપુર, ઓપ્શન સી ભોપાલ, ઓપ્શન ડી લખનઉ. કયું અલગ પડશે? પ્રશ્ન 2માં એ અમદાવાદ. પ્રશ્ન 3. એ વટાણા, બી વાલ, સી ચણા, ડી મકાઈ.
અલગ કયું પડશે? મકાઈ. વટાણા, વાલ અને ચણા એ કઠોળ છે. પ્રશ્ન 4. એ પૃથ્વી, બી શુક્ર, સી ચંદ્ર, ડી બુધ. પ્રશ્ન 4 જવાબ આવશે સી ચંદ્ર અલગ પડે. પ્રશ્ન 5. એ ઋગ્વેદ, બી સામવેદ, સી અથર્વેદ, ડી આયુર્વેદ. તો અલગ પડશે આયુર્વેદ. ઋગ્વેદ, સામવેદ અને અથર્વેદ આ ત્રણેય વેદ છે. આયુર્વેદ અલગ પડે છે. પ્રશ્ન 6. એ સોનું, બી ચાંદી, સી હીરો, ડી પ્લેટિનમ. જવાબ આવશે સી હીરો અલગ પડે છે. પ્રશ્ન 7. એ 27, બી 64, સી 81, ડી 51. અલગ કયું પડે? તો 81. પ્રશ્ન 8. ઓપ્શન એ ફૂટબોલ, ઓપ્શન બી ક્રિકેટ, ઓપ્શન સી હોકી, ઓપ્શન ડી ટેબલ ટેનિસ. અલગ કયું પડશે? ઓપ્શન ડી. કયું અલગ પડશે? ઓપ્શન ડી ટેબલ ટેનિસ. પ્રશ્ન 9. ઓપ્શન એ ખંભાત, ઓપ્શન બી કંડલા, ઓપ્શન સી ધોલેરા, ઓપ્શન ડી અમદાવાદ. કયું અલગ પડશે પ્રશ્ન 9માં? ઓપ્શન ડી. પ્રશ્ન 10. ઓપ્શન એ તળાવ, ઓપ્શન બી વાવ, ઓપ્શન સી કૂવો અને ઓપ્શન ડી નદી. તો અલગ નદી પડશે. પ્રશ્ન 11. ઓપ્શન એ કાન, ઓપ્શન બી હૃદય, ઓપ્શન સી આંખ, ઓપ્શન ડી ફેફસા. કયું અલગ પડશે? હૃદય. ઓપ્શન બી હૃદય. પ્રશ્ન 12. ઓપ્શન એ 2482, ઓપ્શન બી 1329, ઓપ્શન સી 3585, ઓપ્શન ડી 8415. જવાબ આવશે 2482 અલગ પડે છે. પ્રશ્ન 13. ઓપ્શન એ કૂતરો, ઓપ્શન બી વાઘ, ઓપ્શન સી સિંહ, ઓપ્શન ડી ચિત્તો. તો આમાં ઓપ્શન એ કૂતરો અલગ પડશે. વાઘ, સિંહ અને ચિત્તો પાળી ન શકાય. પ્રશ્ન 14. ઓપ્શન એ જુલાઈ, ઓપ્શન બી ઓગસ્ટ, ઓપ્શન સી ઓક્ટોબર, ઓપ્શન ડી સપ્ટેમ્બર. 14માં ઓપ્શન ડી અલગ પડે. પ્રશ્ન 15. ઓપ્શન એ પાણી, ઓપ્શન બી બ્રોમિન, ઓપ્શન સી પારો, ઓપ્શન ડી હવા. અલગ શું પડશે? તો ઓપ્શન ડી હવા. પ્રશ્ન 16. ઓપ્શન એ કલાક, ઓપ્શન બી સમય, ઓપ્શન સી સેકન્ડ, ઓપ્શન ડી વર્ષ. 16માં જવાબ આવશે સમય અલગ પડે છે. પ્રશ્ન 17. ઓપ્શન એ સેકન્ડ, ઓપ્શન બી મિનિટ, ઓપ્શન સી કલાક, ઓપ્શન ડી પ્રકાશ વર્ષ. જવાબ આવશે ઓપ્શન ડી પ્રકાશ વર્ષ. પ્રશ્ન 18.
ઓપ્શન એ કીડી, ઓપ્શન બી મધમાખી, ઓપ્શન સી ઘુવડ, ઓપ્શન ડી વંદો. કયું અલગ પડે છે? પ્રશ્ન 18માં ઘુવડ અલગ પડે છે. પ્રશ્ન 19 નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? ઓપ્શન એ પાટણ રાણકી વાવ, ઓપ્શન બી અમદાવાદ કાંકરિયા તળાવ, ઓપ્શન સી ગાંધીનગર દાંડી કુટીર, ઓપ્શન ડી વડનગર કીર્તિ મંદિર. તો જવાબ આવશે ઓપ્શન ડી, અલગ પડે છે. દાંડી કુટીર પણ ગાંધીનગરમાં બનાવવામાં આવી છે. પ્રશ્ન 20 નીચેનામાંથી કયો અવયવ જુદો પડે છે? ઓપ્શન એ કાન, ઓપ્શન બી કિડની, ઓપ્શન સી ફેફસા, ઓપ્શન ડી લીવર. જવાબ આવશે કાન. ઓપ્શન એ કાન જુદો પડે છે. પ્રશ્ન 21 નીચેનામાંથી કયું જુદું પડે છે? ઓપ્શન એ કાગળ, ઓપ્શન બી પેન, ઓપ્શન સી પેન્સિલ, ઓપ્શન ડી શાઈ. જવાબ આવશે ઓપ્શન એ કાગળ. પ્રશ્ન 22 નીચેનામાંથી કયું અલગ પડે છે? એ ધુમ્મસ, બી ઝાકળ, સી વરસાદ, ડી વાદળ. જવાબ આવશે ડી વાદળ. પ્રશ્ન 23 નીચેનામાંથી શું જુદું પડે છે? ઓપ્શન એ જાન્યુઆરી, ઓપ્શન બી માર્ચ, ઓપ્શન સી ઓગસ્ટ, ઓપ્શન ડી એપ્રિલ. જવાબ આવશે ઓપ્શન ડી એપ્રિલ. પ્રશ્ન 24 આપેલ શાકભાજીના નામોમાં કયું નામ અલગ પડે છે? ઓપ્શન એ ગાજર, ઓપ્શન બી આદુ, ઓપ્શન સી બટાકા, ઓપ્શન ડી ટામેટું. જવાબ આવશે ટામેટું અલગ પડે છે. આ બધા જમીનની અંદર થાય છે. ટામેટું એ બાળ આવે છે, એનું ફળ શાકભાજી જે છે એ બહાર આવે છે. પ્રશ્ન 25 ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી ગાય, ઓપ્શન સી સિંહ, ઓપ્શન ડી વરુ. કયું અલગ પડે છે? તો 25માં ગાય. પ્રશ્ન 26 ઓપ્શન એ દૂધ, ઓપ્શન બી ઘી, ઓપ્શન સી પનીર, ઓપ્શન ડી માખણ. જવાબ આવશે ઓપ્શન સી પનીર અલગ પડે છે. પનીર એ દૂધને ફાડીને બનાવવામાં આવે છે. પ્રશ્ન 27 ઓપ્શન એ નવલકથા, ઓપ્શન બી સમાચાર પત્ર, ઓપ્શન સી ઓપ્શન સી ન્યૂઝ ચેનલ, ઓપ્શન ડી સામયિક. જવાબ આવશે ઓપ્શન સી ન્યૂઝ ચેનલ અલગ પડે છે. પ્રશ્ન 28 ઓપ્શન એ વાયોલિન, ઓપ્શન બી સિતાર, ઓપ્શન સી વાંસળી, ઓપ્શન ડી વીણા. જવાબ આવશે વાંસળી અલગ પડે છે. પ્રશ્ન 29 ઓપ્શન એ ચોખા, ઓપ્શન બી જવ, ઓપ્શન સી જુવાર, ઓપ્શન ડી બાજરી. તો ચોખા અલગ પડે છે. પ્રશ્ન 30 ઓપ્શન એ ધીંગામસ્તી, ઓપ્શન બી ધમાલ, ઓપ્શન ડી ધીરજ, ઓપ્શન ડી ધમાચકડી. તો એમાં બધાને ખબર પડે કે ઓપ્શન સી ધીરજ અલગ પડે છે. હવે જુઓ આગળ. નીચે આપેલા પ્રશ્નોમાં પ્રથમ બે શબ્દો વચ્ચેના ચોક્કસ સંબંધને ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થ ચિહ્ન દર્શાવેલ સ્થાન માટે બંધ બેસતો વિકલ્પ શોધો. જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે ત્યાં આપણે બંધ બેસતો વિકલ્પ શોધવાનો છે. પ્રશ્ન 1 આપેલો છે કે ગાય વાછરડું, તો ઊંટને શું કહેવાય? ઊંટનું શું હોય? ગાયનું વાછરડું, તો ઊંટનું. જવાબ આવશે બોતડું.
પ્રશ્ન 2, દરજી સોય તો લેખક, દરજી પાસે સોય હોય તો લેખક પાસે શું હોય? તો લેખક પાસે પેન હોય. પ્રશ્ન 3, શુભ અશુભ સફળ, સફળ માટે કયો શબ્દ વાપરીશું આપણે? નિષ્ફળ. પ્રશ્ન 4, એરપોર્ટ વિમાન તો રેલવે સ્ટેશનમાં શું હોય? ટ્રેન. શું હોય છે? ટ્રેન. પ્રશ્ન 5, પવન તો સમીર, સમાનાર્થી શબ્દ છે. તો પૃથ્વી માટે શું આવશે? તો અવની. પ્રશ્ન ડી, અવની. પ્રશ્ન 6, કાયદો કલમ તો બંધારણ માટે કયો શબ્દ આવશે? બંધારણમાં અનુચ્છેદ હોય છે. પ્રશ્ન ડી. પ્રશ્ન 7, ભારતમાં રૂપિયો છે તો અમેરિકાનો ડોલર. પ્રશ્ન બી, ડોલર. પ્રશ્ન 8, ખાંડ શેરડી મફલર તો શું આવશે? એ રૂ, બી ઊન, સી કાગળ, ડી ચામડું. જવાબ આવશે ઊન. ઊનમાંથી મફલર બને, શેરડીમાંથી ખાંડ. પ્રશ્ન 9, ઓસ્ટ્રેલિયા ક્રિકેટ તો ચીનનું શું છે? જવાબ આવશે ડી, ટેબલ ટેનિસ. ઓપ્શન તો એમાં ફૂટબોલ હતા, ઓપ્શન બી બેડમિન્ટન, ઓપ્શન સી બેઝબોલ. પણ એ 3 આવશે નહીં. ઓપ્શન ડી ટેબલ ટેનિસ આવશે. પ્રશ્ન 10, મહાત્મા મંદિર ગાંધીનગર કાંકરિયા તો શું આવશે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી ગાંધીનગર. તો ઓપ્શન બી અમદાવાદ. પ્રશ્ન 11, કાર્બન તો સી, પોટેશિયમ તો શું થશે? પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે ત્યાં. ઓપ્શન એ પી, ઓપ્શન બી કે, ઓપ્શન સી સીએ, ઓપ્શન ડી એને. તો પોટેશિયમનો કે. પ્રશ્ન 12, નાતાલ ડિસેમ્બર તો ખાલી જગ્યા જાન્યુઆરી. પ્રશ્નાર્થ ચિહ્ન જગ્યાએ જે આપેલું છે તે ઓપ્શનમાં છે. ઓપ્શન એ હોળી, ઓપ્શન બી દિવાળી, ઓપ્શન સી ઉત્તરાયણ, ઓપ્શન ડી ગાંધી જયંતિ. તો જાન્યુઆરીમાં ઓપ્શન સી ઉત્તરાયણ આવશે. નાતાલ ડિસેમ્બરમાં આવે તો ઉત્તરાયણ જાન્યુઆરીમાં. પ્રશ્ન 13, સૂર્ય તારો પૃથ્વી. ઓપ્શન એ ગ્રહ, ઓપ્શન બી ઉપગ્રહ, ઓપ્શન સી ઉલ્કા, ઓપ્શન ડી ધૂમકેતુ. જવાબ આવશે ગ્રહ. ઓપ્શન એ ગ્રહ. પ્રશ્ન 14, સમય ઘડિયાળ તો સ્પ્રિંગ કાંટો. ઓપ્શન એ કદ, ઓપ્શન બી વજન, ઓપ્શન સી અંતર, ઓપ્શન ડી ઊંચાઈ. શું આવશે જવાબમાં? બી. સ્પ્રિંગ કાંટો તો વજન, વજનમાં સ્પ્રિંગ કાંટો હોય. પ્રશ્ન 15, મીઠું NaCl તો પાણીનું અણુસૂત્ર શું છે? ઓપ્શન એ NaOH, NaOH, ઓપ્શન બી H3O+, ઓપ્શન સી H2O, ઓપ્શન ડી OH-.
જવાબ આવશે પાણીનું H2O. ઓપ્શન સી. પ્રશ્ન 16. કાર પેટ્રોલ તો શરીર, એ પરસેવો, બી મૂત્ર, સી ફેફસા, ડી ખોરાક. શરીરને શું જોઈએ? ખોરાક. પ્રશ્ન 17. કોર્ટ ન્યાય, શાળા. ઓપ્શન એ પરીક્ષા, ઓપ્શન બી શિક્ષણ, ઓપ્શન સી ટાઈમ ટેબલ, ઓપ્શન ડી ટેબલ. જે ઓપ્શન આપેલા છે એ શાળામાં હોય, પણ કોર્ટ તો ન્યાય મળે, બરાબર. તો શાળામાં તો શિક્ષણ મળે. શું મળે? શિક્ષણ. બંધ બેસતું આપણે જોડવાનું છે. પ્રશ્ન 18. ચુંબક હોકાયંત્ર તો થર્મોમીટર માટે ઓપ્શન એ કાચ, ઓપ્શન બી સેલ્સિયસ, ઓપ્શન સી તાપમાન, ઓપ્શન ડી પારો. જવાબ આવશે ઓપ્શન ડી પારો. ઓપ્શન ડી પારો, બરાબર. પ્રશ્ન 19. લાકડું ફર્નિચર, સિમેન્ટ, ઓપ્શન ઈટ, ઓપ્શન બી કડિયો, ઓપ્શન સી મકાન, ઓપ્શન ડી ચણતર. લાકડામાંથી ફર્નિચર બને તો સિમેન્ટથી ચણતર થાય. શું થાય? ચણતર. ઓપ્શન ડી જવાબ આવશે ચણતર. પ્રશ્ન 20. પેન્સિલ ગ્રેફાઇટ પેન, ઓપ્શન એ શાઈ, ઓપ્શન બી કાગળ, ઓપ્શન સી રબર, ઓપ્શન ડી સંચો. જવાબ આવશે ઓપ્શન એ શાહી. પ્રશ્ન 21. ચંદ્ર તો ઉપગ્રહ, પૃથ્વી માટે ઓપ્શન એ સૂર્ય, ઓપ્શન બી ગ્રહ, ઓપ્શન સી સૂર્યમંડળ, ઓપ્શન ડી લઘુગ્રહ. જવાબ આવશે ગ્રહ, બી ગ્રહ. પ્રશ્ન 22. મીણબત્તી તો મીણ, તો શામાં મીણબત્તી તો મીણ. તો ઓપ્શન એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે, તો ત્યાં શું આવશે? વૃક્ષનું, બરાબર. ઓપ્શન એ રેશમ, ઓપ્શન બી મધ, ઓપ્શન સી કાગળ, ઓપ્શન ડી વીજળી. તો જવાબ આવશે કાગળ બને. કાગળ છે વૃક્ષમાંથી જ બને છે. મીણમાંથી મીણબત્તી બને તો વૃક્ષમાંથી કાગળ બને. પ્રશ્ન 23. ગાંધીનગર ગુજરાત, તો જવાબમાં શું આવશે? મહારાષ્ટ્ર ને અનુસંધાને. ઓપ્શન એ પૂના, ઓપ્શન બી નાગપુર, ઓપ્શન સી મુંબઈ, ઓપ્શન ડી અલ્હાબાદ. જવાબ આવશે ઓપ્શન સી મુંબઈ. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં છે, તો મહારાષ્ટ્રની મુંબઈમાં, બરાબર. પ્રશ્ન 24. ઇજનેર મશીન તો ડૉક્ટર માટે શું વપરાશે? એ હોસ્પિટલ, બી શરીર, સી રોગ, ડી દવા. પ્રશ્ન 24નો જવાબ આવશે બી શરીર. પ્રશ્ન 25. શરીરને સંબંધિત અંગ હાથ છે, તો પુષ્પને સંબંધિત ખાલી જગ્યા છે. ઓપ્શન એ પણ, ઓપ્શન બી કમળ, ઓપ્શન ડી મૂળ, ઓપ્શન ડી પુષ્પદળ. જવાબ આવશે ડી પુષ્પદળ.
પ્રશ્ન 26. જેમ સંધ્યા એ રાત્રિનો ભાગ છે તેમ પાનખર એ ખાલી જગ્યાનો ભાગ છે. ઓપ્શન એ વર્ષા ઋતુ, ઓપ્શન બી વસંત ઋતુ, ઓપ્શન સી ઉનાળો, ઓપ્શન ડી શિયાળો. તો જવાબ આવશે ઓપ્શન ડી શિયાળો. પ્રશ્ન 27. 19, 13, 28 પછી ખાલી જગ્યા. ઓપ્શન એ 20, ઓપ્શન બી 22, ઓપ્શન સી 23, ઓપ્શન ડી 19. જવાબ આવશે ઓપ્શન બી 22. પ્રશ્ન 28. સોમવાર, શનિવાર, ગુરુવાર તો ખાલી જગ્યા. પ્રશ્ન 28માં જવાબ આવશે ગુરુવાર તો મંગળવાર. પ્રશ્ન 29. ગુજરાત, ગાંધીનગર, મહારાષ્ટ્ર માટે શું વપરાશે? ઓપ્શન એ પુણે, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી નાગપુર, ઓપ્શન ડી ગોવા. આ પ્રશ્ન અગાઉ આવી ગયો છે, ફરીથી આપણે જોઈશું. તો મહારાષ્ટ્ર માટે મુંબઈ. જવાબ આવશે બી મુંબઈ. પ્રશ્ન 30. 25, 37 તો 49 શું આવશે આગળ? ઓપ્શન એ 41, ઓપ્શન બી 64, ઓપ્શન સી 65, ઓપ્શન ડી 66. પ્રશ્ન 30નો જવાબ આવશે ઓપ્શન સી 65. પ્રશ્ન 31. 5, 125, 3 તો શું આવશે આગળ? ઓપ્શન એ 81, ઓપ્શન બી 27, ઓપ્શન સી 9, ઓપ્શન ડી 18. જવાબ આવશે 27. ઓપ્શન બી 27. પ્રશ્ન 32. એની ઈશાન, એસી બરાબર એટલે એસી પછી શું આવશે? એ દક્ષિણ, બી વાયવ્ય, સી નૈઋત્ય, ડી અગ્નિ. જવાબ આવશે ડી અગ્નિ. પ્રશ્ન 33. ફળ ટમેટા, કંદ. ઓપ્શન એ કોબીજ, ઓપ્શન બી ફુલાવર, ઓપ્શન સી ગાજર, ઓપ્શન ડી કાકડી. પ્રશ્ન 33નો જવાબ આવશે ડી ગાજર એ કંદ કહેવાય. ટમેટા ફળ, ગાજર કંદ. હવે બીજું જોઈશું આપણે કે નીચે આપેલા પ્રશ્ન નંબર 1 થી 8ના વિકલ્પોમાંથી કયો વિકલ્પ તાર્કિક રીતે યોગ્ય ક્રમ દર્શાવે છે? હવે આપણે ક્રમમાં જોઈશું બધા. પ્રશ્ન 1 છે 1 રજત જયંતિ, 2 શતાબ્દી જયંતિ, 3 પ્લેટિનમ જયંતિ, 4 સુવર્ણ જયંતિ. કયો ક્રમ આવશે? એ, બી, સી કે ડી? જવાબ આવશે ડી. પહેલું આવશે રજત જયંતિ, સુવર્ણ જયંતિ, પ્લેટિનમ જયંતિ, પછી શતાબ્દી જયંતિ. પ્રશ્ન 2. 1 મિનિટ, 2 કલાક, 3 સેકન્ડ, 4 દિવસ. ઓપ્શન એ છે 2, 3, 4, 1. ઓપ્શન બી 3, 2, 4, 1. ઓપ્શન સી 3, 1, 2, 4. ઓપ્શન ડી 1, 3, 4 અને 2. જવાબ આવશે ઓપ્શન સી. સેકન્ડ, મિનિટ,
કલાક અને પછી દિવસ થાય. પ્રશ્ન 3. 1 લોખંડ, 2 પ્લેટિનમ, 3 તાંબુ, 4 ચાંદી, 5 સોનું. એ ઓપ્શન એ 2 5 4 3 1. ઓપ્શન બી 2 4 5 1 3. ઓપ્શન સી 4 5 2 1 અને 3. ઓપ્શન ડી 2 1 4 5 અને 3. શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ પ્લેટિનમ, સોનું, ચાંદી, તાંબુ અને લોખંડ. પ્રશ્ન 4. 1 પદ્મશ્રી, 2 ભારત રત્ન, 3 પદ્મભૂષણ, 4 પદ્મ વિભૂષણ. ક્રમમાં જોવાનું છે. ઓપ્શન એ 2 4 1 3. ઓપ્શન બી 2 4 3 1. ઓપ્શન સી 2 1 3 4. ઓપ્શન ડી 1 3 4 2. તો જવાબ આવશે ઓપ્શન બી 2 4 3 1. ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી. પ્રશ્ન 5. 1 નદી, 2 સમુદ્ર, 3 વરસાદ, 4 ઝરણું. ઓપ્શન એ 4 3 1 2. ઓપ્શન બી 3 4 1 2. ઓપ્શન સી 2 4 3 1. ઓપ્શન ડી 3 1 4 2. કયો ક્રમ આવશે? જવાબ આવશે ઓપ્શન બી 3 4 1 2. વરસાદ, ઝરણું, નદી અને સમુદ્ર. પ્રશ્ન 6. 1 શાળા, 2 બાલ મંદિર, 3 કોલેજ, 4 ઘર. ઓપ્શન એ ક્રમ છે 2 1 4 3. ઓપ્શન બી ક્રમ 4 2 1 3. ઓપ્શન સી 1 2 3 4. ઓપ્શન ડી 4 1 2 3. જવાબ આવશે ઓપ્શન બી 4 2 1 3. ઘર, બાલ મંદિર, પછી ક્યાં જાય? શાળામાં, પછી કોલેજ. બરાબર. પ્રશ્ન 7. જિલ્લો, રાજ્ય, તાલુકો અને દેશ. ઓપ્શન એ 2 1 4 3. ઓપ્શન બી 4 1 2 3. ઓપ્શન સી 4 2 1 3. ઓપ્શન ડી 3 1 4 2. પ્રશ્ન 7નો જવાબ આવશે ઓપ્શન સી 4 2 1 3. 4 એટલે દેશ, રાજ્ય, રાજ્યમાં જિલ્લા હોય, જિલ્લા પછી તાલુકા. બરાબર. પ્રશ્ન 8. 1 બુધ, 2 શુક્ર, 3 મંગળ, 4 પૃથ્વી. એ 1 2 4 3. બી 1 2 3 4. સી 2 3 1 4. ડી 1 4 2 3. જવાબ આવશે પ્રશ્ન 8નો એ.
નીચે આપેલા પ્રશ્ન નંબર 9 થી 12ના વિકલ્પોને ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો. પ્રશ્ન 9, 1 ગ્રામ, 2 મિલીગ્રામ, 3 મેટ્રિક ટન, 4 કિલોગ્રામ, 5 ક્વિન્ટલ. ઓપ્શન એ 3, 5, 4, 1, 2. ઓપ્શન બી 3, 2, 5, 4, 1. ઓપ્શન સી 2, 1, 4, 3, 5. ઓપ્શન ડી 2, 1, 4, 5, 3. 9માં જવાબ આવશે ઓપ્શન ડી 2, 1, 4, 5, 3. 2 એટલે મિલીગ્રામ, 1 ગ્રામ, કિલોગ્રામ, એ પછી ક્વિન્ટલ અને મેટ્રિક ટન. પ્રશ્ન 10, 1 લણણી, 2 વાવણી, 3 ખેડ, 4 ખાતર, 5 ઉગવું. હવે આપણે ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. તો ચડતા ક્રમમાં ગોઠવીશું તો શું આવશે? ઓપ્શન એ 3, 2, 4, 5, 1. ઓપ્શન બી 3, 1, 5, 4, 2. ઓપ્શન સી 1, 3, 5, 2, 4. ઓપ્શન ડી 5, 3, 2, 1, 4. જવાબ આવશે એ 3, 2, 4, 5, 1. 3 એટલે ખેડ કરવી પડે, વાવણી કરવી પડે, ખાતર પણ નાખવું પડે, 5મું ઉગે અને છેલ્લે લણણી. પ્રશ્ન 11, 1 પોલીસ, 2 ગુનો, 3 સજા, 4 ચુકાદો, 5 સુનાવણી. ઓપ્શન એ 2, 1, 5, 3, 4. ઓપ્શન બી 2, 5, 1, 4, 3. ઓપ્શન સી 2, 1, 5, 4, 3. ઓપ્શન ડી 2, 3, 4, 1 અને 5. તો જવાબ આવશે ઓપ્શન સી 2, 1, 5, 4, 3. ગુનો બને, પોલીસ, સુનાવણી, સજા, 5મું સુનાવણી, 4થું ચુકાદો આવે અને પછી 3 એટલે સજા થશે. 2, 1, 5, 4 અને 3 જવાબ આવશે. પ્રશ્ન 12, 1 ઓક્સિજન, 2 કાર્બન, 3 નાઇટ્રોજન, 4 હિલિયમ. પરમાણુ ક્રમાંકના આધારે આપણે જોઈશું કે એનો પરમાણુ ક્રમાંક કયો છે. ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે આપણે. ઓપ્શન એ 4, 3, 2, 1. ઓપ્શન બી 4, 2, 3, 1. ઓપ્શન સી 4, 1, 2, 3. ઓપ્શન ડી 1, 2, 3, 4. જવાબ આવશે ઓપ્શન બી 4, 2, 3, 1. 4 એટલે હિલિયમ, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. હવે નીચે આપેલા પ્રશ્ન નંબર 13 થી 19ના વિકલ્પોને ઉતરતા તાર્કિક ક્રમમાં ગોઠવવાના. આપણે આગળ ચડતા તાર્કિક ક્રમમાં જોયું, હવે ઉતરતા. પ્રશ્ન 13, 1 વૃદ્ધ, 2 બાળક, 3 કુમાર, 4 યુવાન, 5 શિશુ. ઓપ્શન એ 1, 4, 3, 2, 5. ઓપ્શન બી 5, 2, 3, 4, 1.
ઓપ્શન સી 1 4 3 5 2. ઓપ્શન ડી 1 4 5 3 2. જવાબ આવશે ઓપ્શન એ. વૃદ્ધ, યુવાન, કુમાર, બાળક અને શિશુ. ઉતરતા ક્રમમાં થયું ને. પ્રશ્ન 14. પરદાદા, દાદા, પિતા, પુત્ર અને પૌત્ર. પાંચમું પૌત્ર. ઓપ્શન એ 5 4 3 1 2. ઓપ્શન બી 5 4 2 3 1. ઓપ્શન સી 1 2 3 4 5. ઓપ્શન ડી 1 2 3 5 4. 14માં જવાબ આવશે સી. 1 પરદાદા, દાદા, પેલું પરદાદા, 2 દાદા, 3 પિતા, 4 પુત્ર અને 5 પૌત્ર. ઉતરતા ક્રમમાં આપેલું જ છે. પ્રશ્ન 15. 1 10 લાખ, 2 કરોડ, 3 લાખ, 4 10,000, 5,000. ઓપ્શન એ 3 4 2 1 5. ઓપ્શન બી 2 1 3 4 5. ઓપ્શન સી 3 2 4 5 1. ઓપ્શન ડી 3 2 5 1 4. જવાબ આવશે બી. 2 1 3 4 5. કરોડ, 10 લાખ, લાખ, 10,000 અને 1000. પ્રશ્ન 16. 1 સૂર્ય, 2 ચંદ્ર, 3 પૃથ્વી, 4 એશિયા, 5 ભારત. ઓપ્શન છે 1 2 3 4 5. એનો ઓપ્શન 1 2 3 4 5. બીમાં 1 3 2 4 5. સી 2 1 3 4 5. ડી 1 3 2 5 4. જવાબ આવશે એ. 1 2 3 4 5. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, એશિયા અને ભારત. પ્રશ્ન 17. 1 શેરી, 2 ઘર, 3 ઓરડો, 4 તાલુકો, 5 ગામ. ઓપ્શન એ 4 5 1 2 3. ઓપ્શન બી 4 5 1 3 2. ઓપ્શન સી 5 4 1 2 3. ઓપ્શન ડી 4 5 3 1 અને 2. પ્રશ્ન 17. જવાબ આવશે એ. 4 5 1 2 3. 4 એટલે તાલુકો, ગામ, શેરી, ઘર અને ઓરડો. પ્રશ્ન 18. 1 વડાપ્રધાન, 2 મુખ્યમંત્રી, 3 સરપંચ, 4 ધારાસભ્ય. ઉતરતા ક્રમમાં ઓપ્શન એ 1 2 3 4. ઓપ્શન બી 1 3 2 4. ઓપ્શન સી 1 3 4 2. ઓપ્શન ડી 1 2 4 3. જવાબ આવશે ડી. 1 વડાપ્રધાન, 2 મુખ્યમંત્રી, 4 ધારાસભ્ય અને 3 સરપંચ આવે. પ્રશ્ન 19. 1 સેન્ટીમીટર, 2 કિલોમીટર, 3 ફૂટ, 4 મિલીમીટર.
ઓપ્શન એ 1 2 3 4, ઓપ્શન બી 2 3 1 4, ઓપ્શન સી 2 3 4 1, ઓપ્શન ડી 2 1 4 3. જવાબ આવશે બી. 2 એટલે કિલોમીટર, 3 ફૂટ, 1 સેન્ટીમીટર અને મિલીમીટર, ચોથું મિલીમીટર. પ્રશ્ન 20. અક્ષરો મળીને શબ્દ બને તો શબ્દ મળીને ખાલી જગ્યા બને. એ ફકરો, બી વાક્ય, સી અભ્યાસક્રમ, ડી નિબંધ. તો જવાબ આવશે વાક્ય. નીચે આપેલા પ્રશ્નોમાં અંકો અને મૂળાક્ષરોને એક ચોક્કસ નિયમાનુસાર શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે. શ્રેણીમાં ખૂટતા પદના સ્થાને પ્રશ્નાર્થ મૂકેલ છે. પ્રશ્નાર્થના સ્થાને આપેલા 4 વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધો. પ્રશ્નાર્થના સ્થાને જે વિકલ્પ આપેલા છે એ વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધવાનો છે. પ્રશ્ન 1. 3 5 7 9 11. પછી શું આવશે? ઓપ્શન એ 19, ઓપ્શન બી 20, ઓપ્શન સી 12, ઓપ્શન ડી 13. જવાબ આવશે ઓપ્શન ડી 13. પ્રશ્ન 2. 9 16 25 36 49. પછી ઓપ્શન એ 55, ઓપ્શન બી 64, ઓપ્શન સી 72, ઓપ્શન ડી 81. જવાબ આવશે 64. ઓપ્શન બી 64. પ્રશ્ન 3. 5 10 17 26. પછી ઓપ્શન એ 27, ઓપ્શન બી 31, ઓપ્શન સી 35, ઓપ્શન ડી 37. જવાબ આવશે ઓપ્શન ડી 37. પ્રશ્ન 4. 4 7 12 19. ઓપ્શન એ 28, ઓપ્શન બી 30, ઓપ્શન સી 32, ઓપ્શન ડી 36. ચોથામાં ઓપ્શન એ 28. પ્રશ્ન 5. 3 10 29 66. પછી શું આવશે? ઓપ્શન એ 95, ઓપ્શન બી 97, ઓપ્શન સી 125, ઓપ્શન ડી 127. જવાબ આવશે ઓપ્શન ડી 127. પ્રશ્ન 6. 0 3 8. પ્રશ્નાર્થ ચિહ્ન છે એ પછી 24. ઓપ્શન છે એ 12, ઓપ્શન બી 14, ઓપ્શન સી 15, ઓપ્શન ડી 16. જવાબ આવશે ઓપ્શન સી 15. પ્રશ્ન 7. 10 30 60. પ્રશ્નાર્થ ચિહ્ન છે અને 150. ઓપ્શન એ 80, ઓપ્શન બી 100, ઓપ્શન સી 120, ઓપ્શન ડી 140. જવાબ આવશે ઓપ્શન બી 100. પ્રશ્ન 8. 63 123. પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં શું આવશે? એ પછી 339 અને 507. ઓપ્શન છે ઓપ્શન એ 210, ઓપ્શન બી 212, ઓપ્શન સી 213, ઓપ્શન ડી 215. 8માં જવાબ આવશે ઓપ્શન સી 213. પ્રશ્ન 9. 40 8 20 4 અને 10. પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે. ઓપ્શન એ 0, ઓપ્શન બી 2, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 6. જવાબ આવશે ઓપ્શન બી 2. પ્રશ્ન 10. 1
169, 16, 144, એ પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે 121 અને 100. ઓપ્શન છે એ 49, બી 196, સી 36, ડી 81. જવાબ આવશે એ 49. પ્રશ્ન 11, એ સી એફ જે ઓ, પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે. ઓપ્શનમાં એ યુ, બી વી, સી ટી, ડી ડબલ્યુ. શું આવશે? 11માં યુ. ઓપ્શન એ યુ. પ્રશ્ન 12, ઝેડ બી, ડબલ્યુ સી, ટી ડી, ક્યુ ઈ, એન એફ, કે જી, એના પછી શું આવશે? ઓપ્શન એ જીઆઈ, ઓપ્શન બી ઓપ્શન બી એચઆઈ, ઓપ્શન સી ડબલ એચ, ઓપ્શન ડી આઈએચ. જવાબ આવશે ઓપ્શન સી ડબલ એચ. પ્રશ્ન 13, કે ઝેડ એલ એક્સડી, એમ વીજી, એન ટીજે, પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે. એના પછી ટ્રિપલ પી, એટલે 3 વખત પી. ઓપ્શન છે એ ઓ ઓપી, બી ઓ એસ એમ, સી ઓ એસ પી, ડી ઓ આર એમ. જવાબ આવશે ડી ઓ આર એમ. પ્રશ્ન 14, એ ટુ ડી ઈ 31, પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે P5V, એટલે P5V. ઓપ્શન એ I 4O, ઓપ્શન બી જે 4N, ઓપ્શન સી I 4N, ઓપ્શન ડી જે 4O. જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન 15, 3, 10, પ્રશ્નાર્થ ચિહ્ન છે 30 અને 41. ઓપ્શન એ 12, ઓપ્શન બી 19, ઓપ્શન સી 21, ઓપ્શન ડી 25. 15માં જવાબ આવશે ઓપ્શન બી 19. પ્રશ્ન 16, 4, 196, 16, 144, 36, 100, 64, પછી પ્રશ્નાર્થ છે. શું આવશે? ઓપ્શન એ 256, ઓપ્શન બી 48, ઓપ્શન સી 64, ઓપ્શન ડી 125. જવાબ આવશે સી 64. પ્રશ્ન 17, 15, 27, 41, પ્રશ્નાર્થ ચિહ્ન છે 75. ઓપ્શન એ 45, ઓપ્શન બી 49, ઓપ્શન સી 57, ઓપ્શન સી 59. જવાબ આવશે સી 57. પ્રશ્ન 18, 2, 5, 9, 14, 20, પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે. ઓપ્શન એ 28, ઓપ્શન બી 27, ઓપ્શન સી 26, ઓપ્શન ડી 25. જવાબ આવશે ઓપ્શન બી 27.